પધારેલા અચલ ગચ્છાધિપતિ શ્રીનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરાયું. શરદ સ્વામી સૌમ્ય મૂર્તિ અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કલાપ્રભુ સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ દેવપુર નગરે યશસ્વી ચાતુર્માસ પરિપૂર્ણ કરી વારાપધાર કોટડી મહાદેવપુરી પુંડળી ઉનડોટ આદિ ગામોમાં અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ 3 મુમુક્ષોને દીક્ષા પ્રદાન કરીને મુંબઈ તરફ પ્રસ્થાન કરતા નવનીતનગર કોવાઈનગર ભુજ થઈ જૈનોના વર્ધમાન નગરની પાવન ધરા પર પધારતા શ્રી વર્ધમાન શ્વેતાંબર જિનાલય ટ્રસ્ટ દ્વારા ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શણગારેલા બેડા, ગહુલીઓ, ધ્વજા, પતાકા, દુપટ્ટા વગેરે સ્વાગત યાત્રાના આકર્ષણ બન્યા હતા. સ્વાગત યાત્રા માર્ગે ઠેર ઠેર ગહુલીઓથી પૂજ્યશ્રીનું અને મુનિ ભગવંતોને મીઠડો આવકાર આપવામાં આવેલો હતો. વર્ધમાન નગર પ્રમુખ રાહુલ મોતા, મંત્રી હસમુખ વોરા, ધીરજભાઈ પારેખ, દીપક લાલન, ભૂપેશ શાહ, પ્રબોધભાઈ મુનવર, હીરાચંદભાઈ શાહ, મહેન્દ્ર લોડાયા, ગૌતમભાઈ શાહ, કિરીટ શાહ, દર્શક શાહ, નિમેશ શાહ, પંકજ શાહ, નિરંજન શાહ, મૂલચંદ મુનવર, અનિલ ડાઘા, રોહિત ઝવેરી સહિત સાવક સાવિકો વિશાળ સંખ્યામાં સામૈયામાં જોડાયા હતા. ઉપાશ્રય પહોંચી પૂજ્યશ્રીએ માંગલિક શ્રવણ કરાવતા પ્રેરણાદાયી ઉદાહરણો પૂરા પાડી જીવનમાં ધર્મની સતત આરાધના કરવા સમજ આપી હતી. સંચાલન પ્રબોધભાઈ મુનવરે કર્યું હતું. શશિકાંત મોહનલાલ શાહ, જયાબેન પ્રબોધભાઈ મુનવર, ખમાબેન મહેન્દ્ર લોડાયા, લીલાવંતીબેન હીરાચંદ છેડા પરિવારે પ્રભાવનાનો લાભ લીધો હતો. સ્ટોરી બાય કરણ વાઘેલા, મા ન્યૂઝ, ભુજ.